ચિંટુનું કામ સરળ થયું. ભાગ 2. ઉચ્ચાલનના પ્રકાર. ઉચ્ચાલન એક પ્રકારનું સાદું યંત્ર છે. ઉચ્ચાલનમાં ભારભુજા એટલે કે લોડ આર્મ, પ્રયત્નબળ ભુજા એટલે કે એફર્ટ આર્મ અને એક આધાર એટલે કે ફલ્ક્રમ હોય છે. જ્યારે બંને ભુજાઓની લંબાઈ સમાન હોય છે ત્યારે ભારને ઉઠાવવા માટે તેના જેટલું જ બળ લગાવવું પડે છે. પરંતુ જો પ્રયત્નબળ ભુજાની લંબાઈ ભારભુજાથી 2 ગણી કરી દેવામાં આવે તો માત્ર અડધું જ બળ લગાવવું પડે છે. જો પ્રયત્નબળ ભુજાને ભારભુજા કરતાં 10 ગણી વધારે લાંબી કરવામાં આવે તો ભારથી 10 ગણું ઓછું પ્રયત્નબળ લગાવવું પડશે. પરંતુ વ્યવહારિક કારણોથી ભુજાને વધારે લાંબી કરવી શક્ય નથી. Oh no! આધાર, ભાર અને પ્રયત્નબળની સ્થિતિના આધારે ઉચ્ચાલનની 3 શ્રેણીઓ હોય છે. પહેલી શ્રેણીના ઉચ્ચાલનમાં આધાર વચ્ચે હોય છે, જ્યારે પ્રયત્નબળ અને ભાર તેની બંને બાજુએ હોય છે. દ્વિતીય શ્રેણીના ઉચ્ચાલનમાં આધાર અને પ્રયત્નબળ બંને છેડે હોય છે અને ભાર વચ્ચે હોય છે, કારણ કે પ્રયત્નબળ ભુજા ભારભુજા કરતાં વધારે લાંબી હોય છે, માટે ભારથી ઓછા બળની જરૂર પડે છે. તૃતીય શ્રેણીના ઉચ્ચાલનમાં આધાર અને ભાર 2 છેડા પર હોય છે અને પ્રયત્નબળ વચ્ચે હોય છે. જો કે પ્રયત્નબળ ભુજા ભારભુજાથી નાની હોય છે. આ ઉચ્ચાલન સુવિધાજનક હોવાને કારણે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે યંત્રો આપણા કાર્યને સરળ બનાવે છે.